ખેડામાં નકલી દસ્તાવેજના આધારે જમીન બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ। નડિયાદના હાથજ ગામે મૃત વ્યક્તિનું નકલી આધાર કાર્ડ બનાવ્યું। આધાર કાર્ડ બનાવી જુદા જુદા 2 સર્વે નંબરોની જમીનોના બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યા। બારોબાર દસ્તાવેજ કરવાની ફરિયાદ અને ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરવાની 2 ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ છે। હાથજની સર્વે નંબર 217 અને 320ની જમીન બારોબાર વેચી મારવામાં આવી। મૃતકના પૌત્ર આશીષ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। 1971માં મરણ ગયેલ જેઠાભાઈ બેચરભાઈ પટેલનું નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું। નકલી આધાર કાર્ડના આધારે હાથજ ગામે આવેલા અલગ અલગ 2 સર્વે નંબરની જમીનોના સોદા કરવામાં આવ્યા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા યોગીન દરજી ફોનલાઈન પર જોડાયા છે। યોગીન, આખી ઘટના છે શું? જી ચોક્કસથી આ આખી ઘટના જે છે તે નકલી ડોક્યુમેન્ટના આધારે જમીન બારોબાર વેચી નાખવાની છે। પહેલામાં પહેલી ગંભીર બાબત તો એ છે કે ખેડા જિલ્લો જે છે તે નકલીનું હબ બન્યો છે। ખાણીપીણીની ચીજ વસ્તુઓ પણ નકલી બને છે અહીંયા, અને અહીંયા ડોક્યુમેન્ટ પણ નકલી બને છે। અગાઉ પણ મોટા વિવાદો બહાર આવ્યા હતા જ્યારે દેશના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જમીનો ખોટા દસ્તાવેજના આધારે બારોબાર વેચાઈ ગઈ। ત્યારબાદ વકફ બોર્ડની જમીનો ખોટા દસ્તાવેજના આધારે વેચાઈ ગઈ, અને હવે જે અન્ય લોકો છે તે અન્ય લોકોની જમીનો પણ આ પહેલો કિસ્સો નથી। આવા અનેક કિસ્સા અત્યાર સુધી પોલીસ ફરિયાદો નોંધાઈ છે જેમાં નકલી આધાર કાર્ડ બની જાય છે, અન્ય નકલી દસ્તાવેજો બની જાય છે, અને તે દસ્તાવેજોના આધારે જમીનો વેચાઈ જાય છે। આજનો જે આ કિસ્સો છે તે હાથજ ગામનો કિસ્સો છે, જ્યાં હાથજ ગામના આશીષભાઈ પટેલ છે તેઓએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તેમને ફરિયાદમાં કહ્યું છે કે તેમના દાદા જે 1971માં મૃત્યુ પામ્યા હતા તેઓનું નકલી આધાર કાર્ડ કોઈએ બનાવ્યું, અને તે નકલી આધાર કાર્ડના આધારે જમીન બારોબાર જે નડિયાદના 4 ભરવાડો છે તે ભરવાડોએ વેચી નાખી છે। અત્યારે 4 ભરવાડોની સામે નામજોગ ફરિયાદ પણ નોંધાઈ છે, અને હવે પોલીસે આ લોકોને ધરપકડ કરવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। જી આભાર યોગીન, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે।